શાદી થઈ જાય એટલે અવાજ બેસી જાય. તારા નહીં મેરા તતા ગાવ તતા મારે ગાવું પડશે ને. જગ્ગુભાઈ મને તો ગાવાનું બહુ ગમી જાય હો. જગ્ગુભાઈ નો અવાજ જબરદસ્ત. રણુજા વાડા પીપો તારે શું બદ્રીજા નાસ્તા બાસ્તા તૈયારી કરવાની શું કર્યું તમાર ભાઈ બધું ભરતભાઈ નેક્સ્ટ ભજન આપણું હવે ચંદુભાઈ તમારી ગાવાની ઈચ્છા હોય ગવડાવો તો એક મસ્ત ભજન ગાઓ હાડો. તમે પેલા ભજનમાં મજા નહીં આવી, હવે તમારે સારું ગાવું પડશે બરાબર. બોલો રામદેવ પેડે રાત અણધારે સતીને વાયદ આયા હો જીરે જી મારે જાઓ ગુરુડા દરબાર રે હા ભજન ગાઓ. અમે નાસ્તાનું આયોજન કરી દઈએ. તમે ચાલુ રાખો. અનધારે સતીને વાયદ આયા જી મારે જાઓ ગુરુડા દરબાર રે હા જગ્ગુભાઈ હા બોલો. બસ ભક્તિ બહુ થઈ, થોડી મોજ મસ્તી થઈ જાય. મોજ કરી જગ્ગુભાઈ જઈને તો મોજ ના કરાવે એવું તો બને નહીં. કરો ચાલુ હેડો તો ના હું ગઉ હેડો ને. મારા ઓડિયન્સ ને ખુશ કરાવવાના આપણે. હે માર ન તો પીવો ને મને પાવો, મારા દોસ્તારો મારા ભાઈ થોડો પીડો ને કરો તારી થોડો પીડો ને કરો તારી પછી આ ભાઈ બંધો આ દોસ્તારો રે આ ભાઈ બંધો કેવા માંગુ છું કે હવે બીજું સોંગ ગાશે ચંદુભાઈ ગાશે. મોજ કરાવતા જોરદાર આવડે છે ચંદુભાઈ. તમને આમ જે મોજ લાગે ઓડિયન્સ ખુશ થવા જોઈએ આપણે. ચંદુભાઈ ભજન ગાઉં તમે ગાઓ આમ જોરદાર. હવે એમને કીધું એ મોજ મળવી જોઈએ. મોજ વાળું સોંગ ગાવ તમારું એવું. હા ચંદુભાઈ ભજન માં નહીં પણ ગાયન મોજ કરો. દારૂ નું કહું બેફાનું કહું બેફાનું ગઈ નાખો ચાલો ભજન ના ગાઓ. હા બેફાનું અત્યારે તો ચાલશે. નાસ્તાનું આયોજન કરવા દે તો એમને મોજ કરાવી નાખશે. ચલો ગાઓ. ચાંદને ચકોરી એ મટા ચોરી ચોરી એમ તું ગોરે આવો રે એ ધક ધક ધડકે દે એ બાવા તડપે દે એ ધક ધક ધડકે દે પડવા તડપે દિલ એ મળે જદી ચકલે મસ્તા મારા કયા બહેન બાડે ર મસ્તા મારા ગતુ બહેન બાડે ર મસ્તા મારા અજય બહેન બાડે ર મસ્તા મારા ભજન ની રમણ ભમણ કરી તમે તો આવું તો ભજન હોતું છે.
પણ તમારા ચાહકો કેવું આ તમારા મહેમાનો આયા હે. એ બધા એમ કહેતો, ચાહકો તો કે તમે મારા ભજનની જ રમણ ભમણ કરી નાખી. એટલે પણ કે અમને એવું કીધું મોજ કરાવો મોજ કે કરાવો કે હા, તમે આવું હોય યાર મોજ કરાઈ નાખી યાર. મને ત્યાં નાસ્તો બનાવો ક્યાં ઓ કાકા નાસ્તો કરે તમે તો એક ભજન જ રમણ ભમણ કરો મને. આવું હોય ભજન ઓ પણ કાકા બે 10 રૂપિયા આ બે જો જેટલા આવો કેમનો મોડા આટલા બધા આ ખેતર વાટો મારે. તમે નાસ્તાની તૈયારી કરો હળો તમારી જ વાટ જોઈને બેહી રહ્યા તા જાઓ તમે ઓ કાકા ભજન હારું ગાજો કઈ ભરત કાકા હા. નાસ્તાનું કરાવો તો આને જેવું કીધું કે મોજ કરાવે એમ એટલે આવું ભજન હોય પણ તું તે ભત્રીજા થઈને કે આવો મોજ કરાવડાવા કેવું આમ તમારા ભત્રીજા આળસ બહુ ઈ મોજ કરી હતી. તો કે માયા કાલું ઘઉં માયા કાલો કેવું ઘઉં ક્યાં આવું આવું બોલો માઇક લાતો હાલો ગાછી ને ભત્રીજો જો જોરદાર. માઈક સેટ કરા એવું લાગે ને હલો હલો મોડવે બેઠી ચકલી મસ્ત ત્યાં મારે હા મારા કાકાને બાડી મસ્ત તમે આવું ભજન ગાતા આવડે હોટ નીકળો ત્યાં ગાવા દો હેડો. અજયભાઈ આ બધા તો જયા આવો નાસ્તો બનાવવા હવે આપણે શાંતિથી બેસીએ થોડોક આરામ થોડોક આરામ કરીએ કે મને ઊંઘ આવે ઊંઘી જાઉં હા. થોડુંક આરામ કરીએ આપણે પછી નાસ્તો ખાઈ જ ભાઈ ચાલુ કરીએ આપણું ભજન આ તો ત્યાંથી જાઓ લે લે આ લેવાનો બધાને આરામ જયભાઈ બોલાવો બોલો રામા નાસ્તામાં શું બનાવ્યું આપણે બટાકા પોવા સારું કહેવાય બટાકા ભૂખ લાગી છે મને બાપા તીખું તો નાખજો તીખા તો નહીં બનાવ્યા ને ગાવા અમે તમે તમને ભૂખ લાગી યાર અમે તબલો નતા ખાતા ચલો વાંધો નહીં. તબલા વાળાને વધારે ભૂખ લાગે હું તો ઊંઘી ગયો તો જાગ્યો કે નાસ્તો આવેલો શું ભજન ગઈ લઈએ કહું હા આપજો થોડો બસ બસ તમે બેસી જાઓ પૈસા આપજો. ભરતભાઈ તમાર કેવું? ચાલુ કરો અંગા અંગા બેસી જાઓ હા હંગા બેસી જાઓ હળો બેસો બધે તું બેસી જા બનાવ ના તક શું જોરદાર બન્યા હો ઉપાતો પાણી આવે છે ભત્રીજા બહુ ખાતું હમણાં આવજો કલાકારો હા કોણ ધરાઈ ગયું બધી બધી ડીશો લઈ લે બધી હા પછી આ ભગતને કહીએ કે હવે ભજન ગાઓ અમારે ટાઈમ થઈ ગયો 12 વાગે આવો વાંચવું છે 12 વાગે અમારે હેડવું પડશે એ નાસ્તો કરીને બે ભજન તો ગાવા જ પડે ને એટલે 12 ટાઈમ થઈ ગયો એટલે હેડવું પડે અને પૈસા લાવો હેડો 500 રૂપિયા લાવો નાસ્તો ના કર્યો નાસ્તો કરે છે એ નાસ્તા ભજન આ બને કંદુબાઈ તો રાગડા ખાડો ભજન તો આવડતું નહીં પણ મેં તો ગયું નહીં તારે આવો કે કલાકાર લાવા તમે એટલે આવું ચાલે યાર 2 કલાક યાર ત્યાં ના ગઈએ 500 રૂપિયા દાલવા પડે યાર કશું ના મળે આવે તમારા ભજનમાં બરકત નહીં તો હે હાલવાના એટલે આ તો અને આ કલાકારને તમારા લાવશો જ નહીં ફરી અલે આ કરતા અમે અમદાવાદ આગળ જવાનું તો અમદાવાદ યા જ્યાં તો એમાં સારું પડે તો તમે કઈ જાત આગળ તને ગાતા ના આવડું ને એટલે ઊભું થયું આ ચંદુભાઈ તો ગાતા નતું આવડતું આમાં તો ગાયેલો આ છે આ તમારે ફરમાઈશ પૂરી નથી કરી પણ હમણાં આવું નતું કીધું નતો સારું હેડો નહીં જોઈ હા મારું 474 હા